હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે એક એવી રેસીપી છે જે મોટાને બાળકોને બધાને ખૂબ ભાવે અને હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો આપણે એની રીત જોઈ લઈએ. અહીંયા મેં 1 કપ મિલ્ક પાવડર લીધેલો છે અને 1 કપ ખાંડ લીધેલી છે અને 1 કપ ઘી છે. તમે એમાં બટર પણ ઉમેરી શકો અને 1 કપ ગરમ પાણી છે. તો આપણે અહીંયા ઘરે મિલ્ક મેડ બનાવીએ છીએ જે આ રેસીપીમાં યુઝ કરવાનું છે. અને અહીંયા મેં કાજુ લીધેલા છે 1 કપ અને 1 કપ બદામ લીધેલી છે અને થોડા એવા પિસ્તા લીધેલા છે. તો આ ચોકલેટ બાળકોને ખૂબ પસંદ આવે અને ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. તો આપણે એને બનાવીને ખવડાવી શકીએ. તો બહારની ચોકલેટ લાવવાની જરૂર ના પડે. અને બદામ એક કોઈ આખી રહી ગયેલી છે એ મેં હટાવી દીધી છે. અને એમાં હવે આપણે નારિયેળનું છીણું ઉમેરીશું અને જે મિલ્ક મેડ ઘરે બનાવેલું છે એ ઉમેરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો તમે જોઈ શકો છો. અને અહીંયા મેં ડાર્ક ચોકલેટ લીધેલી છે, એને આપણે કટ કરી અને મેલ્ટ કરવાની છે. ₹150 ગ્રામ જેટલી ચોકલેટ લીધેલી છે, એને હવે આપણે મેલ્ટ કરી લઈશું. અને અહીંયા રોયલનો ખજૂર લીધેલો છે જે પેકિંગમાં આવે અને સારો પણ આવે છે. તો આવી રીતે કાપા કરી અને એમાંથી બીજ હટાવી લેવાના છે અને જોઈ લેવાનું છે કોઈ ખરાબ નથી ને એવી રીતે. અને એમાં આપણે જે સ્ટફિંગ બનાવ્યું એ ભરવાનું છે આવી રીતે. તો મેં અહીંયા બધો ખજૂર એવી રીતે રેડી કરી લીધો છે. અને અહીંયા આપણી ચોકલેટ પણ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. અને એક બટર પેપર લીધું છે અને હવે આપણે ટૂથપીકથી એને સરસ રીતે ચોકલેટમાં ડીપ કરીશું અને આવી રીતે કોટ કરી લેવાની બધી. અને હવે આપણે એને બટર પેપર ઉપર ધીમેકથી મૂકી દેવાની છે. તો તમે જોઈ શકો છો. પછી આપણે એને 10 થી 15 મિનિટ ફ્રીઝરમાં મૂકવાની છે. તો સરસ રીતે સેટ થઈ જાય અને સેટ પણ સરસ થઈ ગઈ છે. તો અહીંયા મેં કેરેમલ સિરપ લીધેલું છે અને ચોકલેટ સિરપ લીધેલું છે, એને ઉપરથી ઉમેર્યું છે. તો પછી એને પાછી 5 થી 10 મિનિટ સેટ કરવા મૂકવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી, હેલ્ધી અને પૌષ્ટિક ચોકલેટ બનીને તૈયાર થઈ છે. તો અહીંયા મેં કટ કરીને પણ બતાવી દીધી છે. તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.